શું છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસની જીત થશે? આપણે બધી જ વાત કરવાના છે. વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર લોકસભા બેઠક પર આપણે વાત કરવાના છે. મિત્રો હાલ જોવા જઈએ તો જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જસુભાઈ રાઠવા લડવાના છે અને જે કોંગ્રેસની ટિકિટ આપી દેવામાં આવી છે. જ્યાં મિત્રો ગઈકાલે સુખરામભાઈ રાઠવાની ટિકિટ આપવામાં આવી છે અને સાથે સાથે સુખરામભાઈ રાઠવાના ઘણા ચાહકો છે. આ વખતે છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસની જીત થશે એવું પણ લોકો કહી રહ્યા છે. મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં મિત્રો તમે કોઈ પાર્ટીમાં છો એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. મિત્રો આ ઈકે ચેનલ કોઈ પણ પાર્ટીની વિરુદ્ધ કરતી નથી. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હાલે 2024ની જે ચૂંટણી આવી રહી છે, એપ્રિલમાં 19 તારીખે ચૂંટણી હોય ત્યારે દરેક પાર્ટીઓ ફૂલ મહેનત કરી રહી છે, પરંતુ છોટાઉદેપુરમાં પણ બહુ મુશ્કેલ છે. સામે ટકરાઈ રહી છે, સામે ઘણી બધી રેલીઓ આવી રહી છે અને સાથે સાથે એવું પણ કહી રહ્યા છે કે આ વખતે છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસની જીત થશે. મિત્રો આપણે એમ સાચું તો નહીં કહી શકતા કે આ કોંગ્રેસની જીત થશે, ભારતીય જનતા પાર્ટીની જીત થશે, પરંતુ એ તો જે દિવસે વોટ ગણતરી. તો મિત્રો વાત કરવામાં આવે તો આ વખતે કોની સરકાર થશે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવું છે. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હાલ જે છોટાઉદેપુર પણ ઘણી બધી લોકો કહી રહ્યા છે કે હું 5 લાખ લીડથી જીતીશ અને કોંગ્રેસ પાર્ટી પણ એવી કહી રહી કે હું 5 લાખ લીડથી જીતીશ. બંને પાર્ટીઓ આવું કહી રહી છે, પરંતુ મિત્રો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર લોકસભા બેઠક પર પણ ઘણા બધા લોકો જે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને જે અમુક લોકો છે ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ ગયા છે. મિત્રો આ વખતે ફૂલ ટક્કર ચાલે એવી જાણકારી મળી રહી છે. મિત્રો આને લઈને તમારે શું કહેવું છે તમે બિલકુલ ભૂલવાનું નથી, કેમ કે આ વખતે જો 2024ની જે લોકસભાની જે ચૂંટણી છે એ દરેક જગ્યા પર લોકો ફૂલ મહેનત કરી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સીટો વધારે આવી શકે છે એવું પણ લોકો કહી રહ્યા છે અને સાથે સાથે આમ આદમી પાર્ટી પણ ખૂબ મહેનત કરી રહ્યો છે અને જે ભારતીય જનતા પાર્ટીના દરેક લોકસભાની જે ચૂંટણી પર ઊભા રહ્યા છે એ બધા જે 5 લાખ લીડથી જીતવાની શરતો મૂકી રહ્યા છે. મિત્રો આ વખતે ફૂલ મહાજંગ જેવી ચૂંટણી થવાની છે. તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.